ઠાકોર હોસ્પિટલ ઉપર લાગ્યા ગંભીર આક્ષેપ। પ્રસૂતિ માટે આવેલી મહિલાનું ઓપરેશન બાદ નિધન, ડોક્ટરની બેદરકારીના લાગ્યા ગંભીર આક્ષેપ। પરિવારે હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ કરી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। મારી બેનનું નામ હિરલ છે, એ વિજાગઢથી છે અને એનું પ્રેગ્નન્ટ હતા તો એ બેનને અમે અહીંયા ઠાકોરના દવાખાને એડમિટ કર્યા અને ત્યાં એમનું સીઝર થયું। સીઝર થયા પછી કમ્પ્લીટ થઈ ગયા હતા થોડીક વાર માટે અને બહાર ડૉક્ટરે બી કીધું સારું છે એમ અને બહાર લાવ્યા અને પછી પાછું બ્લડિંગ ચાલુ થઈ ગયું અને લોહી ગંઠાઈ ગયું અંદર। એટલે ડૉક્ટરે ડાયરેક્ટ અમને એવું કીધું કે ભાઈ આ લોહી બ્લડિંગ ચાલુ થઈ ગયું, ફરીથી રીઓપરેશન કરવું પડશે એમનું, એના માટે તમને નાયકના હોસ્પિટલના દવાખાને લઈ જાય, મારો ભાઈનું જ દવાખાનું છે, તમને ત્યાં લઈ જઈએ એમ અને ડાયરેક્ટ એમને એમના ભાઈના દવાખાને લઈ ગયા છે। મારી બેનનું અમને કોઈ કીધું જ નથી કે મારી બેન ખરેખર જીવિત ત્યાં હતા કે નહીં। 100% મને તો એવું લાગે કે આપણે ઠાકોરના દવાખાને જ એક્સપાયર થઈ ગઈ હોઈ શકે એમ અને ત્યાં એમનું સ્વ બચાવ માટે એ લોકો નાયકના હોસ્પિટલે રિફર કરી અને ત્યાં એ લોકોએ લોહી પર લોહી મંગાયા, 8-10 બોટલ લોહી મંગાયા, લોહી ચડાયા અમે, છતાં બી મારી બેનને જીવ નહીં બચાવી શક્યા અને આ ડૉક્ટરની ઘોર બેદરકારી અમે કહીએ છીએ કેમ કે ડૉક્ટરે ક્યાંક ને ક્યાંક સર્જરી કરવામાં, સીઝર કરવામાં એનો જીવ ગુમાવ્યો છે। બસ શું માંગણી છે અત્યારે તમારી? બસ અમારી માંગણી એ છે કે જો આ ડૉક્ટરની ઘોર બેદરકારી છે તો એના ઉપર સરકાર કાર્યવાહી કરે। મને એવું કે હા ચેક કરી લે, સાહેબને બોલાવો એમ કીધું કે ચેક કરી લે ને એ તો થઈ જશે। મારી દીકરી મેં કળા કરી રહી, સાહેબ આવો તો ખરા કે એ તો થઈ જશે। બસ આ જ વાત। અને પેલો ઓક્સિજન બંધ થઈ જાય ને તો પેલા ફુગા ફુલાડી અને મેં જીવ ગાલે અને પછી